નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, GSERC એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી રાજ્યની સરકારી, બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે શિક્ષણ સહાયકની કુલ 1516 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાઈ રહી છે. ભરતીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાના છે. તો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલ રિક્વાયરમેન્ટ 2025. મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિએ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અધ્યાપન સહાયક, શિક્ષણ સહાયક માત્ર વિકલાંગ માટેની જગ્યાઓ માટે વિશેષ ભરતીની સૂચના બહાર પાડી છે. ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. પાત્રતા, ખાલી જગ્યાઓ અને અરજી પ્રક્રિયાઓ સંબંધિત સંપૂર્ણ વિગતો માટે જોડાઈ રહો અમારી આ વિડીયોમાં. ગુજરાત ટીચિંગ આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ 2025. સંસ્થાની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન સ્ટાફ રિક્વાયરમેન્ટ સિલેક્શન કમ્યુનિટી. પોસ્ટનું નામ છે અધ્યાપન સહાયક, શિક્ષણ સહાયક માત્ર વિકલાંગો માટે. સ્કૂલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. અરજી કરવાની તારીખ 1 એપ્રિલ 2025 થી 15 એપ્રિલ 2025 સુધી કરી શકાશે. જોબનું લોકેશન ગુજરાત રાજ્ય. તે જ રીતે ઓફિશિયલ વેબસાઇટ www.gserc.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. ત્યાર પછી પોસ્ટની વિગતો જોઈએ તો મિત્રો, ખાલી જગ્યાઓની વિગતો. આ ભરતીમાં વિવિધ પ્રકારની શાળાઓમાં શિક્ષણ સહાયક માત્ર વિકલાંગો માટે 1516 ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તો જોઈએ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી સ્કૂલ શિક્ષણ સહાયક. અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી આપેલ છે. તેમાંથી ટોટલ 48 ખાલી જગ્યાઓ છે. તે જ રીતે ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી સ્કૂલ શિક્ષણ સહાયક માટે ટોટલ 623 જગ્યાઓ ખાલી છે. તે જ રીતે ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ શિક્ષણ સહાયક ટોટલ 86 ખાલી જગ્યાઓ છે. તેમજ ગ્રાન્ટેડ સેકન્ડરી સ્કૂલ માટે શિક્ષણ સહાયક ટોટલ 759 જગ્યાઓ ખાલી છે. આમ વિકલાંગો માટે ટોટલ 1516 ખાલી જગ્યાઓ છે. હવે જોઈએ શૈક્ષણિક લાયકાત. ઉમેદવારોએ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના લાયકાત માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક. વય મર્યાદાની વાત કરીએ તો મહત્તમ વય મર્યાદા સરકારી ધોરણ મુજબ રહેશે. ત્યાર પછી જોઈએ કેટેગરી મુજબ આરક્ષણ. અનામત કેટેગરી જેમ કે SC, ST, OBC, PWD ને રાજ્ય સરકારના નિયમો મુજબ ઉંમરમાં મુજબ છૂટછાટ મળશે. હવે જો ઓનલાઈન કેવી રીતે અરજી કરવી. ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ www.gserc.in દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. સૌપ્રથમ www.gserc.in વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ઓનલાઈન અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરવાનું રહેશે. શૈક્ષણિક પ્રમાણપત્ર અને ID પ્રૂફ જેવી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કરીને અરજી પ્રિન્ટ લઈ લેવાની રહેશે. આ હતી માહિતી ગુજરાત ટીચિંગ આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ 2025 માટે શિક્ષણ સહાયક. તો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.